સવારમાં વાત કરીએ તો શું કહેવાય અનબોક્સિંગ પણ મસ્ત મજાનું ચિપ્સ ની વાત કરતા હતા જો અહીંયા મસ્ત મજાની રેડી નજારો તમને બતાવું કેવો હે કેવો નહીં આ વટલો બતાય મમ્મી ના પાડે પણ તોય હું જવાની આમ પવન જોવો ખાલી પપ્પા હું નાવા જાઉં ના તો એ કરવાની કારણ કે અમારો જે વટ જો લાગે ઓ તેરે ગામના દખણો વરાહિયા શાળામાં પરવર્તન સોમામાં પરવર્તન બારે ભઈસ હવે હું તમાર વાવણી નું શું કરવાનું છે આપણે વાવણી નથી અત્યારે કરવાની પણ શું હે હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય ખોડલમાં જય મેરડીમાં હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો પગડા સુટી જો વરસાદ પડી ગયો તો સવારમાં બનાવી મસ્ત મજાની ચિપ્સ જોઈ શકો કેમ બાકી એટલે હવાર મેં ચિપ્સ જીકી નાખી અને તમે જોતા જઈશો બગડા સુટી કેવો વરસાદ હતો એટલે આજે આપણે ખાવાનું મન થયું છે ચિપ્સ તો ચાલો ચિપ્સ બનાવી નાખીએ અને બાકા જીકી બોલાવી દે સવારમાં વાત કરીએ તો શું કહેવાય અનબોક્સિંગ પણ મસ્ત મજાનું કંઈક શેનું કરવાનું હોય કારણ કે આમ ઘરમાં ઈવડું જોઈએ જી ન હોય તો ન આપણે ખાઈ શકીએ કે ન પી શકીએ તો ચાલો મમ્મીને પૂછીએ કે તમે શું મમ્મી અનબોક્સિંગમાં નવું કંઈક લઈ આવ્યા હો એટલે એવું બધું છે અને વાત કરું તો જો આપણા અભિભાઈની મોર્નિંગમાં બોલો કેટલી નીંદર કરે છે मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहिए હું તો હે એને ખબર એ નથી બ્લોગ ચાલુ કરી દીધો હે અને મમ્મી ને તો પછી નેક્સ્ટ ટાઈમ લવ અનબોક્સિંગ આપણે જો આનું કરવાનું નજારો તમને બતાવું કેવો હે કેવો નહીં એ જો સવારમાં હે ને બધું જો પલળેલું અને અહીંયા હે ને મારે જો ગુલાબ ને એવું વાવવું હે ને તો મારા પપ્પાએ મને જો મસ્ત મજાનું બધું કરી દીધું કારણ કે હું હે ને ગુલાબ ને ઝાડવા વાવવાની ફૂલ શોખીન મને એવું બધું બહુ ગમે એમ અને આ વરસાદમાં તમે એક રીતે જોઈ શકો તો શું કહેવાય લીલું છમ જ હોય બધું એટલે હું હે ને એવું બધું આમ વાવવાનો મને બહુ શોખ હે મમ્મી આ ન હોય તો આપણે કાંઈ ખાઈ હગી નહીં હું હે જીવિત કહું बात तो सही है दौड़ना तो पड़ता है તો મમ્મી તો જો કે જીવિત ન હોગી કારણ કે તેલ વગરનું કરવું હું આપણે એમ તો હાલો કાંઈક નવું હમણાં કાંઈક ગોઠવી નાખીએ ચિપ્સ દુકાને પણ મારે મેગી મસાલો લેવા જવાનો મારે એમાં મેગી મસાલો નાખીને ચિપ્સ ખાવી એટલા માટે હાલો મમ્મી નાખો તો તેલ નાખી શકશો સોરી હે મુझे चिप्स खानी आपको क्या खाना है ચિપ્સ जब मम्मी के चिप्स खावी तो चलो હવે મમ્મીને કઢાવી દઉં તેલ ફરી પાછી મળું આગળ ચિપ્સ ની વાત કરતા હતા જો અહીંયા મસ્ત મજાની રેડી થઈ છે અને અહીંયા મસ્ત મજાની રેડી થઈ ગઈ છે તો આપણે મેગી મસાલો નાખશું મીઠું નાખશું એમને કોરી થોડી ખાઈ લો આખમ લાગમ તમારે ખાવી તમારે મનો ભાવ હે હે મનનો ભાવ એમનો ભાવ એ જો મમ્મી ભાખરી કરે હે આપણે ચિપ્સ કરી એટલે આપણે ચિપ્સ ખાવાની છે મેગી બેગી મસાલો એ તારે મીઠું એ તારે ચટણી અને મમ્મી તમારું શું કહેવાનું છે મમ્મી જો એ તો ભાજપનો હાથ બતાવે છે વાંધો નહીં ચાલો ચિપ્સ બીપ્સ ખાઈને મળું તમને શકો છો અમારા ગામમાં બગડેસટી મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે ફર્સ્ટ વરસાદ એક નંબર આવી ગયો મમ્મી તમારું શું કેવું વરસાદમાં નાવાનું મજા થાય મન થાય છે જો મમ્મીને તો નાવાનું મન થાય ને ઓલરેડી પપ્પા અને ભાઈ તો નાયા પપ્પા કેવી મજા આવે છે ઠંડા કુલ અને અભિભાઈ તમને રાજકોટમાં વરસાદ જો ભાઈ જાન ને બધા બહુ ફટાફટ નાવા મહિના ફર્સ્ટ વરસાદમાં એને બધા રમઝટ બોલાવી દીધી હવે આપણો ક્યારે વારો આવે એનું કઈ નક્કી નથી પણ આમ જો કેવું મસ્ત વાતાવરણ એ તો ધરતીનો ધણી મેહુલિયો ફટાફટ આવી ગયો છે અને સાથે જોવો વાતાવરણ પણ કઈક આવું હે
અને ગાજે હે એમ જોરદાર વરસાદ. તો ચાલો ફરી પાછી મળું તમને નવા બ્લોગ સાથે. આ પપ્પા હું કેવા માંગો છો? આપણને એવું લાગે છે કે અત્યારે ચોમાસું બેઠું હોય. ઉનાળામાં પણ વરસાદ, શિયાળામાં પણ વરસાદ, ચોમાસામાં પણ વરસાદ, બારે મસ્ત વરસાદ. અરે માય ગોડ, પપ્પાએ જોયું ને, બાકી બોલી નાખ્યું ને. પણ સાચી વાત છે, કારણ કે વરસાદ શું કરવા માંગે આ વખતે કઈ ખબર નહીં, પણ જોરદારનો વરસાદ આવવાનો. કેનું છે તું? હે આપણા આમાલાલભાઈ ની આગાહી જ હતી એવું હે? કે જોરદાર વરસાદ થશે. અને પણ આવતું. તો ફાઇનલી અંબાલાલે પણ કીધું તું એવું પપ્પાનું કેવું છે. તો ચાલો ફરી પાછી તમને મળું આગળ. આ મમ્મી મને નાવા નથી જવા દેતા. તો શું કરવું મારે? તો કઈ નહીં, હવે માંડી વાળું નાવાનું એ આપણે એકવાર પેલું કયું કરી નાખી. બાકી મારે પેલા જ વરસાદમાં નાવું તું. અને આમ જો આ ઘેટા બકરા કેમ જાય છે ઈ. બિચારા વરસાદના પલ્લી પડીને. એ તો એને કેવું થતું હોય તો એને જ ખબર હોય. તો પપ્પા હવે હું તમાર વાવણીનું શું કરવાનું છે? આપણે વાવણી નથી અત્યારે કરવાની, પણ શું હે ખેતી આપણે કરશું. એવું કરવું એ? જો પપ્પા તો વાવણી ના પડે. પપ્પા વરસાદ આરો થયો કરી નાખો. પછી આપણે શું વાત જોવાની? આંબાલાલભાઈ પાછો વરસાદ કાલે આવશે એવું થોડું કે છે. તો ફાઇનલી પપ્પા હમણાં ના પડે, બસ ખાલી અમારે ખેતરનું થોડું ઘણું કામ હશે આ કરી થોડું નાખશું. ચોમાસું છે, આમ આવતું છે, હે આમ આવતું છે. એવું? આમ વરસાદ પણ અમને કેવો મસ્ત આવે છે. રીબડામાં કેવું મસ્ત લાગે હે મમ્મી તમને? હે જો મમ્મી ને મસ્ત લાગે. અને ફાઇનલી એને મજા, વરસાદ જોવાની મજા આવી આવે ને આ મમ્મી? માહોલનો મજા આવ્યો. જો આ કોઈ દી સુધર્યું નહીં બાયું. વરસાદમાં અમે કોઈ દી સુધરે ન સુધરે અંદોની. તો હવે ઓલા બે શું કરે એનો બ્લોગ લઈ લઈએ આપણે થોડો. મમ્મી હું તો જવાની વરસાદમાં નાવા. આ વડલો બતાય. મમ્મી ના પાડે પણ તોય હું જવાની. આમ પવન જોવો ખાલી. પપ્પા હું નાવા જાઉં? ના, જો પપ્પાય ના પાડે નાવાની, મારે નાવું હે. वाह क्या सीन है. બોલો. આજો બળદજી નીકળો ઠંડા ઠંડા ગુલમાં. જો બળદ એ હો. જો પપ્પા બળદ ને બોલાવે એ કે ઈ વરસાદમાં નાવા નીકળો. મમ્મી તમને મન નથી થતું નાવાનું? હે મમ્મી ને મન નથી થતું, એને બીક લાગે. વરસાદને પણ પવન લઈ કરો તો આ બે જો નખરા કરે છે. આ બે જો આ બે નાવાના શોખીન એમ જો. આમ જો આ જો ઓલા બે બોલાવે નાવા, હાલો નાવા. કારણ કે ઈ બે ને નાવા મળી ગયો હોય ને એટલે આપને એમ ખીજવે. હો જો કારણ કે પવન ફૂલ હે અને વરસાદ એવો આવે છે એટલે જો A few moments later. કરવાની. કારણ કે અમારો જે વડલો ની બધું હે ને એકદમ જો કેટલું મસ્ત લીલું છમ થઈ ગયું હે. અને અમારા જીસીબી જો નવા થઈ ગયા કે મારા પપ્પાની સવારના મહેનત કરતા હતા, પણ અત્યારે વરસાદ આવ્યો તો જો બધાય નવા જીસીબી થઈ ગયા. એક નંબર હો. એટલે આવી રીતનું છે. અને આ જો હવે વાત કરી તો વરસાદની, મેહુલ રાજા પણ હવે ધીમે ધીમે મોરા પડ્યા છે. અને વાત કરીએ તો પવન બહુ ઠંડો મસ્ત એસી જેવો. ઘરમાં બધા એસી નહીં ખાવ હોય, પણ આ તો વગર એસી એવો મસ્ત પવન આવે કે એની તો વાત જ પૂછોમાં. કારણ કે આની મજા જ કઈક અલગ હોય. એલા તમે દેશી માર્યો ને એસી માર્યા જાવ, એસી જઈને પછી કે મને કાંઈ ભાંગી ગઈ ને ઓલું દુખે. આ દેશી રહ્યો ખોટા તમારા બધા નખરા રહેવા દો. ખોટું લાગે તો બે રોટલી વધુ ખાઈ લેજો. અને બાકી અમારું અહીંનું વાતાવરણ જ બહુ મજા આવે ને આ બે ને હે ને હે મોટા. અને વરસાદના છાંટા હે ને મોટા આવે છે, નાના નહીં મોટા. એવું કેવું હે મારા પપ્પાનું. અને ખાસ કરીને વરસાદના છાંટા બહુ મોટા આવે.
અને ભગવાન ઉપર દળે બેટની રમઝટ જડા બડી બોલાવે હો. જો નાઈને આવશે ઓલો આખડી. જો જો આવ્યો નાઈને હવે. શું થાય યાર? ટાઈટ લાગે હે બસ. હે ટાઈટ લાગે હે કીધું. કામ લાગે છે? આજુ પાણી આવો ગોટા હતા. વરસાદમાં મને મારે જવાનું હતું પણ મારી મમ્મી કે ન જવું પવનના કારણે એટલે અમે ન ગયા. પણ આને જો આને મને એકલી મૂકીને નાઈ લીધું એકલા નહીં. વાંધો નહીં, આપણે પણ કરશું. તો હવે હું વ્લોગને કરું છું અહીંયા એન્ડ. બધા લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હર હર મહાદેવ. તો ફરી મળીશ નવા વ્લોગ સાથે.